સુરતના ભેસ્તાનમાં નકલી ડોક્ટર ઝડપાયો છે। રામકૃષ્ણ શ્રમિક વિસ્તારમાં દવાખાનું ચલાવતો હતો। જય અંબે નગરમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે। પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। મનીષ પરમાર ફોન લાઈન પર છે। મનીષ, સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી નકલી તબીબ ઝડપાયો છે, વધુ જાણકારી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના પોલીસ ડ્રાઈવ ચાલી રહી છે નકલી ડોક્ટરોની, 1500 જેટલા નકલી ડોક્ટરોની ડિગ્રી મળી આવી હતી, ત્યારબાદ પણ સતત નકલી ડોક્ટરો મળી આવ્યા છે। ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં કૃષ્ણા છે તે શ્રમિક વિસ્તારમાં નકલી ડોક્ટર બનીને લોકોનો ઈલાજ કરતો હતો। ત્યારે પોલીસને બાતમી મળી હતી। એ બાતમીના આધારે પોલીસે ખરાઈ કરી હતી અને તેની પાસેથી ડિગ્રીની માંગ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં પણ તે પોતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો। લોકોને ઇન્જેક્શન અને તેની સારવાર કરીને લોકોના જીવ સાથે સીધા ચેડા કરી રહ્યો હતો। ત્યારે ભેસ્તાન પોલીસે તેને જે કહેવાય કે આરોગ્ય ખાતાને સાથે રાખીને તેની ધરપકડ કરી છે અને કેટલા સમયથી અને કોણ તેની સાથે સંકળાયેલું છે તે તપાસ હાથ ધરી છે। પરંતુ સુરત શહેરમાં એક બાદ એક સતત નકલી ડોક્ટર જે પકડાવાનો સિલસિલો છે તે યથાવત છે અને સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ફરીથી આ નકલી ડોક્ટર ઝડપાયો છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।